દરેક વ્યક્તિના જીવનમાં પરિવાર બાદ ચોક્કસથી એક વ્યક્તિ એવી હોય કે જેની સાથે લોહીનો સંબંધ નથી હોતો, પરંતુ તેમ છતાં તે ખૂબ જ ખાસ અને દિલની નજીક હોય છે. આપણે તેને મિત્ર કહીએ છીએ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. એ કોઈ એક વ્યક્તિ જે આપણા સ્વાર્થ વગર આપણા જીવનના દરેક ઉતાર ચઢાવમાં તમારી સાથે ઊભો રહે છે. તમે તેની સાથે એક ક્ષણ પણ વિચાર્યા વિના દરેક રહસ્ય શેર કરી શકો છો, અને પછી તે માતા પિતા અને ભાઈ બહેનની જેમ જ તમારા દરેક દુઃખની દવા બની જાય છે. દોસ્તીના આ સંબંધને સેલિબ્રેટ કરવા માટે ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડેના રૂપમાં મનાવવામાં આવે છે. ફ્રેન્ડશિપ ડેમાં એ વાત નથી જે ફ્રેન્ડલીનેસમાં હોય છે. ઓશોએ આ બે શબ્દને અલગ પાડ્યા છે અને તેઓ કહે છે ફ્રેન્ડશિપ ડે એક એવું બંધન છે જેમાં લેતી દેતી છે, અને ફ્રેન્ડલીનેસ મતલબ મૈત્રી ભાવ પ્રવાહી સમાન છે. તે મૈત્રીનો એક વહેતો પ્રવાહ છે જેમાં પ્રેમભર્યા હૃદયની મહેક છે, જે દસે દિશામાં ફેલાય છે. મૈત્રી ભાવ બાયોલોજી પરથી હોય છે, ત્યારે મૈત્રી ભાવ માનવે જાગૃત અવસ્થામાં કરેલી પસંદગી છે, જેમાં તેણે તુચ્છ સ્વાર્થ ઉપર વિચારવાનું છે અને બીજા માટે કંઈક કરવાનું છે. પ્રાણીઓ મૈત્રી નથી કરી શકતા. આ માત્ર મનુષ્યની જ ગરિમા છે. મૈત્રીમાં અહંકાર માટે કોઈ સ્થાન નથી હોતું, તેથી મૈત્રી બહુ જ મોટું તપ છે. મનુષ્ય માટે સ્વાર્થ સહજ છે, ત્યારે નિસ્વાર્થ દુર્લભ છે. સતત બીજાનું સારું વિચારવું, બીજાની પ્રગતિ જોઈને ખુશ થવું એ કોઈ વિરલ વ્યક્તિ જ કરી શકે. મૈત્રીને માત્ર વ્યક્તિ સાથે બાંધીને સંપૂર્ણ અસ્તિત્વ સાથે મૈત્રી કરવી. કોઈ વૃક્ષ સાથે મિત્રતા કરવાની શરૂ કરો, એ વૃક્ષોને વ્યક્તિના નામ આપો. દરરોજ સવારે ઉઠીને એને નમસ્તે કરો, એના હાલચાલ પૂછો. જીવંત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય એ રીતે તેની સાથે વાત કરો. તમે લાગણીશીલ હશો તો જોશો કે વૃક્ષ પણ તમને કંઈક કહી રહ્યા છે. હૃદયમાં જ્યારે કોઈ દ્વેષ નથી રહેતો, ત્યારે માત્ર પ્રેમ છલકાય છે, અને ત્યારે જ મૈત્રીનું ઝરણું વહે છે. એક ફ્રેન્ચ ચિત્રકારનું બહુ સુંદર ચિત્ર છે. બે ખરબચડા માટીવાળા હાથ પ્રાર્થનામાં જોડાયેલા છે. એ ચિત્રની કહાની એવી છે કે બે મિત્ર ચિત્રકાર બનવા માંગતા હતા, પણ પેરિસમાં ચિત્રકળા શીખવા માટે તેમની પાસે પૈસા નહોતા. એ પછી બંનેએ એવું વિચાર્યું કે બેમાંથી એક શાળામાં શીખવા જશે અને બીજો કામ કરીને પૈસા કમાશે. આ રીતે એક મિત્ર પથ્થર તોડીને પૈસા કમાવા લાગ્યો અને પોતાના મિત્રને શાળામાં મોકલવા લાગ્યો. 5 વર્ષ પછી ચિત્રકળા શીખીને ચિત્રકાર તેના મિત્ર પાસે આવ્યો, ત્યારે તેના હાથ પથ્થર તોડીને એટલા સખત બની ગયા હતા કે ચિત્રકારે આ જોયું તે બહુ જ રડી પડ્યો. તેણે કહ્યું, સૌથી પહેલાં હું આ હાથનું ચિત્ર બનાવીશ. આ હાથ મૈત્રીની અનોખી મિસાલ છે. ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનું આજે કારણ જાણ્યું. ફ્રેન્ડશિપ ડે વિશે ઘણી કહાનીઓ પ્રચલિત છે, અને એવું માનવામાં આવે છે કે 1935માં ઓગસ્ટના પહેલા રવિવારે અમેરિકામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ વાતની જાણકારી મૃતક વ્યક્તિના મિત્રને મળી તો તે આ સહન ન કરી શક્યો, અને પોતાના મિત્રથી અલગ થવાના દુઃખમાં તે વ્યક્તિએ પણ પોતાનો જીવ આપી દીધો. મિત્રતાના આ ઉદાહરણને ધ્યાનમાં રાખીને અમેરિકા સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવાની જાહેરાત કરી હતી, અને જે બાદ ધીમે ધીમે અમેરિકા સિવાય ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે. ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવાનો હેતુ માત્ર મિત્રતાના સંબંધોને મજબૂત કરવાનો નથી, પરંતુ આ ખાસ દિવસ ફરી એકવાર અલગ અલગ મિત્રોને મળવાનો મોકો લઈને આવે છે. આ દિવસ તમે તમારાથી અલગ થઈ ગયેલા મિત્રોને ફરી એકવાર મળવાની પહેલ કરી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે આ દિવસ આટલો ખાસ શા માટે છે. 30 જુલાઈએ પણ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક અન્ય દેશોમાં ફ્રેન્ડશિપ ડે 30 જુલાઈએ ઉજવવામાં આવે છે. 30 જુલાઈ અને ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવતા ફ્રેન્ડશિપ ડે વચ્ચેનો પણ તફાવત છે. 30 જુલાઈએ ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને દર્શાવે છે, જ્યારે ઓગસ્ટમાં ઉજવવામાં આવતો દિવસ ખાસ કરીને મિત્રો માટે હોય છે. આજે અમે તમને ઇતિહાસના કેટલાક એવા મિત્રો વિશે જણાવીશું જેમની મિત્રતા લોકોને ખૂબ પ્રભાવિત કરી છે. હિન્દુ ધર્મમાં પૌરાણિક કથાઓમાં શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતાનો ઘણો ઉલ્લેખ છે. તેમનું ઉદાહરણ અન્ય લોકોને પણ આપવામાં આવે છે. વાત અર્જુન અને શ્રી કૃષ્ણની કરવામાં આવે તો તેમની વચ્ચેની મિત્રતાનો ઉલ્લેખ પણ મહાભારતમાં કરવામાં આવ્યો છે. અર્જુનના સારથી હોવા ઉપરાંત કૃષ્ણ એક સારા મિત્ર પણ હતા. આટલું જ નહીં, મુગલ બાદશાહ અકબર અને તેમના મંત્રી બિરબલ વચ્ચેની મિત્રતાની કહાની પણ આજે ખૂબ પ્રખ્યાત છે. આ બંનેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. રોબિન હુડ અને લિટલ જોન વચ્ચેની મિત્રતાનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. તેઓ સાથે મળીને અમીરોને લૂંટતા અને ગરીબોને મદદ પણ કરતા.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.